નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પાંજરાપોળ ખાતે આવેલા ધરણીધર પાર્શ્વનાથ જિનાલયની 17મી સાલગીરા ભવ્યથી ભવ્ય રીતે ઉજવાઈ। આચાર્ય મહાપદ્મસુરી મહારાજ તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજ તથા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં નૂતન જૈન ભવનનું ભૂમિ પૂજન ખનન વિધિ પણ કરાઈ। જૈન શાસ્ત્રોમાં જિનાલયની વાર્ષિક ધજા બદલવાનું ખૂબ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજી શહેરની મધ્યમાં આવેલા પાંજરાપોળ ઊંચીપોળ રાજમહેલ રોડ ખાતે આવેલા ધરણીધર પાર્શ્વનાથ જિનાલયની 17મી ધજાના લાભાર્થી ચંદ્રાબેન નાથાલાલ કોઠારી પરિવારે પૂરા વિધિવિધાન સાથે શાસ્ત્રોક્ત રીતે 17 ભેદી પૂજા ભણાવી હતી અને પરેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આ પૂજન માટે દેશની નદીઓના જળ તથા સુગંધિત ઔષધિઓ મિશ્રિત જળની પરમાત્માના અભિષેક કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અર્પિત ઠાકોરે શાંતિ કળશનું વિધાન કર્યું હતું। આ કાર્યક્રમ માટે વિધિકાર શિરીષ શાહ તથા સંગીતકાર જયેશ ચુડગરની જુગલબંધીએ પરમાત્માના સ્તવનોની રમઝટ બોલાવી હતી। ત્યારબાદ આરતી મંગળ દીવો કરવામાં આવ્યો હતો। દરમિયાનમાં પાંજરાપોળ જિનાલયના ટ્રસ્ટી સંજયભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આજે આચાર્ય મહાપદ્મસુરી મહારાજ તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજની નિશ્રામાં નૂતન જૈન ભવન નિર્માણના ચડાવવા જયેશ ચુડગરે બોલાવ્યા હતા। વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પાંજરાપોળ ધરણીધર પાર્શ્વનાથ જિનાલયની 3 વર્ષ માટેની ધજાની બોલી બોલાતા તેનો લાભ પણ 17 વર્ષની એક ધાર્યો લાભ લેનાર ચંદ્રાબેન નાથાલાલ કોઠારી પરિવારે લીધો હતો। ધ્વજારોહણ બાદ નૂતન જૈન ભવનની ભૂમિપૂજન તેમજ ખનન વિધિ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ભારે હર્ષોલ્લાસપૂર્વક કરાઈ હતી, એમ ટ્રસ્ટી મનીષભાઈ શાહે જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, જાની શેરી જૈન સંઘના ટ્રસ્ટી રૂપેશ શાહ, વડોદરા સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ જોડાયા હતા અને આચાર્ય મહાપદ્મસુરી મહારાજે માંગલિક પ્રવચન આપ્યું હતું અને ત્યારબાદ સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું, એમ પરેશ નવીનભાઈ પેનવાલાએ જણાવ્યું હતું। ઊંચીપોળ રાજમહેલ રોડ પાંજરાપોળ ખાતે સરસ મજાનું ધરણીધર પાર્શ્વનાથ જિનાલય આવેલું છે। એની સાલગીરીનો કાર્યક્રમ પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મસુરીશ્વરજી મહારાજા મહાધર્મસુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ છે। આ આખો કાર્યક્રમ આપણી સાથે જે લાભાર્થી પરિવાર છે નાથાલાલ ચંદ્રાવતીબેન નાથાલાલ કોઠારી પરિવાર, એમના ઉરેશભાઈ છે, એવો પુણ્ય પવિત્ર સંઘના પ્રમુખ પણ છે, એમની સાથે છે ઉરેશભાઈ કોઠારી, સમસ્ત જે વડોદરાની જે સંસ્થા છે બધા સંઘોની સમસ્ત જૈન સંઘ એના મહામંત્રી છે, વિધિકાર એવા આપણા શિરીષભાઈ છે। આપણે ઉરેશભાઈને પરેશભાઈને પૂછીએ આજે આખો કાર્યક્રમ શેનો હતો ને કેવી રીતે સંપન્ન થયો? આજે 17મી ધજાનો સાલગીરાનો કાર્યક્રમ હતો, જે કાર્યક્રમને અમે વર્ષોથી અમારા પરિવારને લાભ આપેલો છે અને અગાઉ 3 વર્ષ માટે પણ અમને આ શ્રી સંઘે ધજાનો લાભ આપેલો છે, જે બધા સંઘના અમે ઋણી છીએ। અને ત્યારબાદ અહીંયા આગળ નવું જૈન ભવન બની રહ્યું છે, જે જૈન ભવનની અંદર પણ ઘણા લાભો આપી અને ગુરુ મહારાજની નિશ્રામાં આચાર્ય ભગવંતની નિશ્રામાં એનું પણ સરસ રીતે વિધિવત ભૂમિપૂજન અને ખનન વિધિ થયેલ છે। વિધિકાર સંગીતકાર કોણ પધાર્યા હતા? શ્રી શિરીષભાઈ શાહ અને સંગીતકાર શ્રી જયેશભાઈ ચુગર હતા, જેની નિશ્રામાં આ બધો કાર્યક્રમ પૂર્ણ થયો છે। આપનું નામ? પરેશભાઈ કોઠારી। Subscribe now and press the bell icon. Never miss an update.